હિઝબુલ્લાએ ઇઝરાયલ પર એક પછી એક 30 રોકેટ ઝીંક્યા, આકાશનો રંગ પણ બદલાઈ ગયો. હિઝબુલ્લાએ રવિવારે રાત્રે ઉત્તરી ઇઝરાયલ પર લેબનોનથી લગભગ 30 રોકેટ છોડીને હુમલો કર્યો હતો, જેના કારણે થોડા સમય માટે આકાશનો રંગ બદલાઈને કેસરી થઈ ગયો હતો. ઇઝરાયેલી આર્મીએ સોમવારે જણાવ્યું હતું કે રોકેટ ખુલ્લા વિસ્તારોમાં પડ્યા હોવાથી કોઈનું મૃત્યુ થયું નથી. આઈડીએફના જણાવ્યા અનુસાર, લેબનીઝ વિસ્તારમાંથી ઉત્તરી ઇઝરાયેલના કબારી વિસ્તારમાં રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના જવાબમાં ઇઝરાયેલની સેના લેબનોનના એવા વિસ્તારો પર હુમલો કરી રહી છે જ્યાંથી રોકેટ છોડવામાં આવ્યા હતા. એક્સ પર આઈડીએફે પોસ્ટ કર્યું હતું કે છેલ્લી કલાકમાં દેશના ઉત્તરમાં સક્રિય કરાયેલી એલર્ટ ઉપરાંત લેબનોનના પ્રદેશથી કબારી પ્રદેશ સુધીના લગભગ 30 લોન્ચ શોધી કાઢવામાં આવ્યા હતા અને ખુલ્લા વિસ્તારોમાં સંખ્યાબંધ ક્રેશ મળી આવ્યા હતા. કોઈ જાનહાનિ નથી. હિઝબુલ્લાએ રોકેટ હુમલાની જવાબદારી લીધી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલના સૈન્ય મથકને નિશાન બનાવવામાં આવ્યું હતું. ઇઝરાયેલ પર હિઝબુલ્લાના હુમલા બાદ યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિને મધ્ય પૂર્વમાં ગાઇડેડ મિસાઇલ સબમરીન તૈનાત કરવાની જાહેરાત કરી હતી. પેન્ટાગોન દ્વારા આ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. અમેરિકાએ ઇઝરાયેલની મદદ માટે 2 યુદ્ધ જહાજ અને 1 સબમરીન મોકલી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.